નહીં નથી. લાઈવ આવી ગયો ના એવું વિદ્યાર્થી ભાઈ બહેનો ધોરણ 9ના બધા જ વિદ્યાર્થીઓનું જનતા વિદ્યાલય જાડિયાથી આ અંગ્રેજીના ક્લાસમાં સ્વાગત છે. ગઈકાલે આપણે વોકેબ્યુલરી શરૂ કરેલું, એમાં પહેલો પીરિયડ, એમાં એવા શબ્દો આપણે જોયા હતા કે જેનો સ્પેલિંગ એક જ થતો હોય, એક જ સ્પેલિંગના ગુજરાતીના બે અર્થ થતા હોય, ક્યારેક ત્રણ અર્થ થતા હોય, એવા શબ્દો આપણે નોંધી રહ્યા હતા. હવે એ જ શબ્દો થોડાક આગળ વધીએ તો પહેલો શબ્દ છે લાઇટ. તો લાઇટ શબ્દનો એક અર્થ તો પ્રકાશ થાય છે. લાઇટ એટલે પ્રકાશ, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ લાઇટનો બીજો અર્થ છે હળવું અથવા તો હલકું ફૂલકું. આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર આપણને એમ કહે છે કે લાઇટ ખોરાક લેવો, હળવો ખોરાક લેવો. એના માટે પણ લાઇટ શબ્દ વપરાય છે. તો લાઇટના બે અર્થ થયા, પ્રકાશ અને હળવું. બીજો શબ્દ છે ફ્રી, FREE, ફ્રી. ફ્રી શબ્દના પણ બે અર્થ થાય છે. એક અર્થ થાય છે આઝાદ, મુક્ત, છે ઉપવાસ. ફાસ્ટનો બીજો અર્થ થાય છે ઉપવાસ. જે દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ ને એના માટે અંગ્રેજીમાં ફાસ્ટ શબ્દ છે. ચોથો શબ્દ છે રિંગ. રિંગ એટલે વીંટી, હાથમાં પહેરવાની વીંટી. અને બીજો અર્થ થાય છે રિંગ એટલે વગાડવું. પણ રિંગ એટલે શું વગાડવું? તો કે હાર્મોનિયમ અને તબલા નહીં, પણ શાળાનો બેલ વગાડવો, ટોકરો કે ઘંટ વગાડવો, એવા અર્થમાં રિંગ એટલે વગાડવું. એટલે રિંગના પણ બે અર્થ થયા, RING, વીંટી અને વગાડવું. ત્યાર પછીનો શબ્દ છે બ્રાન્ચ, BRANCH. બ્રાન્ચના બે અર્થ. એક તો બ્રાન્ચ એટલે ડાળી, વૃક્ષની ડાળી એટલે બ્રાન્ચ. અને બ્રાન્ચનો બીજો અર્થ થાય વિભાગ. બ્રાન્ચ એટલે વિભાગ. કોઈ પણ કચેરીમાં જાઓ તો અલગ અલગ બ્રાન્ચ હોય છે, એના માટે સૂત્ર વપરાય છે વિભાગ, બ્રાન્ચ. બ્રાન્ચના બે અર્થ, BRANCH. બ્રાન્ચ એટલે ડાળી અને બ્રાન્ચ એટલે વિભાગ, બે અર્થ થાય. ત્યાર પછી FOR, ફોર એક અર્થ થાય માટે, તમારા માટે, ફોર યુ મારા માટે, ફોર મી એમ આપણે વાપરીએ છીએ. અને ફોરનો એક બીજો અર્થ થાય છે કારણ કે. ફોર એટલે કારણ કે. અને છેલ્લો શબ્દ છે માઇન્ડ, MINE. માઇન્ડના બે અર્થ થાય. એક તો માઇન્ડ એટલે ખાણ, કોલસાની ખાણ હોય, સોનાની ખાણ હોય, કોઈ પણ વસ્તુ જેમાંથી નીકળે છે એને આપણે ખાણ કહીએ છીએ. તો માઇન્ડનો એક અર્થ થાય ખાણ
અને માઇનનો બીજો અર્થ થાય મારું. હું એમ કહું ધીસ પેન ઇઝ માઇન. આ પેન મારી છે. MINE એના પણ બે અર્થ થાય છે. આટલે આપણે કેવા શબ્દો મળતા બાળકો? એક જ શબ્દ સ્પેલિંગ વિરોહી પણ અર્થ બે અથવા બે કરતા વધારે થતા હોય એવા શબ્દો. હવે આજે વોકેબ્યુલરી 2 આપણે શીખવા જઈ રહ્યા છીએ. એ વોકેબ્યુલરી 2 ની અંદર આપણે શું કરવાનું છે? તો કે એવા શબ્દો નોંધવા છે કે સ્પેલિંગ અલગ હોય, એના સ્પેલિંગ અલગ હોય, ઉચ્ચાર એક હોય. સ્પેલિંગ જુદા, બરોબર સાંભળજો. ઉચ્ચાર એક અને અર્થ પાછા અલગ. સ્પેલિંગ એ અલગ, અર્થ પણ અલગ, પણ ઉચ્ચાર એક. એવા શબ્દો કયા કયા છે? તો એક શબ્દ છે વીક, WEAK. એની સાથે બીજો શબ્દ છે વીક. બે વીક છે જો WEAK પેલું નબળું, બીજું વીક છે એનો અર્થ થાય અઠવાડિયું. આ વીક એટલે નબળું અને આ વીક એટલે અઠવાડિયું. ત્યાર બીજા બે શબ્દો જોઈએ SICK અને SEEK. બેનો ઉચ્ચાર કરો તો શું થાય? સિક. SICK ઈ સિક નો અર્થ થાય બીમાર. સિક એટલે બીમાર. અને SEEK સિક નો અર્થ થાય શોધવું. ત્યાર પછીના ત્રણ શબ્દો જોઈએ. બે શબ્દોની જોડ જોડવું. ત્યાર પછીના શબ્દો છે પીક, PICK, બંનેનો ઉચ્ચાર કરવાનો શું થાય? તો કે પીક. આને પણ બોલાય પીક, આને પણ બોલાય પીક. પણ આ પીક નો અર્થ થાય છૂટવું, છૂટવું. અને આ પીક નો અર્થ થાય શિખર. એક પીક એટલે છૂટવું અને બીજું પીક એટલે શિખર. વીક અને વીક. એક વીક એટલે નબળું, WEAK, વીક એટલે નબળું. WEEK, વીક એટલે અઠવાડિયું. પછી સિક, SICK, સિક એટલે બીમાર. અને SEEK, સિક એટલે શોધવું. ત્યાર પછી પીક, PICK, પીક એટલે છૂટવું. અને PEAK, પીક એટલે પર્વતનું શિખર. રેડી? આ બધા એવા શબ્દોની જોડ હું લખું છું બાળકો કે જે શબ્દનો સ્પેલિંગ અલગ છે. જો બધામાં ઉચ્ચાર કરો, એનું પ્રોનાઉન્સિએશન કરો તો ઉચ્ચાર સરખો થાય અને પાછો અર્થ બેનો અલગ અલગ થાય. આવા શબ્દો પણ તમારે યાદ રાખવા પડે. જેટલા નોંધી શકાય તેટલા શબ્દો આપણે વોકેબ્યુલરી 2 માં શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યાર પછી બે શબ્દો નોંધું છું. પહેલો શબ્દ છે વોટર. આ વોટર બેનો ઉચ્ચાર કરવાનો શું થાય? તો વોટર. વોટર એટલે પહેલું વોટર એટલે પાણી અને બીજા વોટરનો શું અર્થ થાય? મતદાર. WATER
બીજો શબ્દ છે VOTER. આ વોટર એટલે પાણી અને VOTER વોટર એટલે મતદાતા મતદાર જે મતદાન કરવા જાય છે તે. વોટ એટલે મત, એના પરથી શું બને છે વોટર. તો બેનો ઉચ્ચાર સરખો થાય છે પણ બે શબ્દનો અર્થ છે અલગ અલગ છે. પછી બીજા બે શબ્દોની જોડ જોઈએ. સન અને બીજું સન. SON SUN. આ બંનેનો અર્થ શું થાય તો સન. પણ બેના અર્થમાં ફેર છે. પહેલું સન છે SON, એનો અર્થ થાય પુત્ર. અને SUN એનો અર્થ થાય સૂર્ય. બંને બોલાય સન, SON SUN. પણ બેનો અર્થ થાય SON એટલે પુત્ર, SUN એટલે સૂર્ય. આગળ ચાલીએ છીએ. બીજા બે શબ્દોની જોડ જોઈએ છીએ. પહેલો શબ્દ છે ફીલિંગ, બીજો શબ્દ છે ફીલિંગ. આ બે શબ્દોનો અર્થ શું થાય, ઉચ્ચાર શું થાય તો બેનો ઉચ્ચાર થાય છે ફીલિંગ. FEELING ફીલિંગ. તો પહેલું ફીલિંગ છે એનો અર્થ થાય છે લાગણી. FEELING ફીલિંગ એટલે લાગણી. FILLING ફીલિંગ એટલે ભરવું તે. આપણે પેટ્રોલ પંપે જઈએ છીએ ત્યારે શેના માટે જઈએ છીએ, પેટ્રોલ ફિલિંગ માટે જઈએ છીએ. ફિલ એટલે ભરવું, એના પરથી બને ફિલિંગ એટલે ભરવું તે. તો બેનો ઉચ્ચાર થાય છે ફિલિંગ. એક ફિલિંગનો અર્થ થાય છે લાગણી, બીજા ફિલિંગનો અર્થ થાય છે ભરવું તે, ભરવાની પ્રક્રિયા. પછી પાણી ભરીએ, પેટ્રોલ ભરીએ કે કોઈ વસ્તુ ભરીએ. ઓકે, હવે આગળ ચાલીએ છીએ. એની અંદર છે બીજો શબ્દ લઈએ છીએ, અર્થ થાય કારખાનું. MEAL મીલ એટલે ભોજન, MILL મીલ એટલે કારખાનું. બેનો ઉચ્ચાર થાય છે મીલ. ત્યાર પછી શબ્દ છે બીજો શબ્દ લઈએ છીએ ડિયર. ઉચ્ચાર બેનો શું થાય તો ડિયર. DEAR અને બીજા શબ્દનો અર્થ થાય છે DEER. તો બેનો ઉચ્ચાર સરખો છે, બેના સ્પેલિંગ અલગ છે. DEAR ડિયર અને DEER ડિયર. બેનો ઉચ્ચાર થાય છે ડિયર. પહેલા ડિયર ના બે અર્થ થાય. આ DEAR છે એના બે અર્થ કયા થાય, એક તો થાય વાલું, બીજો અર્થ થાય મોંઘું. DEAR ડિયર શબ્દના બે અર્થ થાય, એક તો વાલું અને મોંઘું, અને બીજું ડિયર છે DEER. ડિયર નો અર્થ થાય પણ બેના અર્થમાં ફેર છે. આ પહેલું સાઇડ છે SIGHT, એનો અર્થ થાય દ્રશ્ય, અને SITE સાઇટ નો અર્થ થાય સ્થળ. આ સાઇટ એટલે સ્થળ અને SIGHT સાઇટ એટલે દ્રશ્ય. આપણે બોલીએ ને વોટ અ બ્યુટીફુલ સાઇટ. અને આ સાઇટ ક્યાં વપરાય, સુરતમાં કે મુંબઈમાં કે અમદાવાદમાં જે કોન્ટ્રાક્ટર જે બિલ્ડરો હોય એ એમ નથી બોલતા હવે મારે સાઇટ ઉપર જવું છે. એ ઘણા ખબર ન હોય એમ બોલે સાઇટ ઉપર જવું છે. સાઇટ ઉપર નહીં, ખરેખર શું શબ્દ છે, સાઇટ ઉપર જવું છે. સાઇટ ઉપર એટલે જે સ્થળે મકાનનું કામ ચાલે છે ત્યાં, એટલે એમ બોલે મારે સાઇટ ઉપર જવું છે. એ આવું આ સાઇટ SITE.
SIGHT એટલે દ્રશ્ય, SIT એટલે સ્થળ, લોકેશન. પછી બીજા બે શબ્દો લઉં છું, હોલી અને હોલી. ઉચ્ચાર બેનો લગભગ સરખો થાય છે. પહેલું હોલી છે, HOLY, એનો અર્થ થાય છે હોલી એટલે પવિત્ર અને હોલી એટલે તહેવાર, હોલીનો તહેવાર. ત્યાર પછી શબ્દ છે FAIR અને FARE, બેનો ઉચ્ચાર થાય છે ફેર. પહેલું ફેર છે FAIR, કે ફેરનો અર્થ થાય છે સુંદર, અને FARE ફેરનો અર્થ થાય છે ભાડું. ફેર એટલે ભાડું. ત્યાર પછી બીજા બે શબ્દોની જોડ લખું છું, સ્ટીલ અને સ્ટીલ. STEAL અને STILL, બંનેનો ઉચ્ચાર શું થાય તો કે સ્ટીલ. પણ જે પહેલું સ્ટીલ છે એનો અર્થ થાય ચોરી કરવી, ચોરી કરવી. અને બીજું સ્ટીલ છે એનો અર્થ થાય છતાં પણ, સ્ટીલ. ત્યાર પછી હજી બે શબ્દો લખું છું, ઈટ અને બીજું ઈટ. આ બેનો ઉચ્ચાર થાય છે ઈટ. પહેલું ઈટ છે EAT, એનો અર્થ થાય ઈટ એટલે ખાવું, જમવું, અને આ ઈટનો અર્થ થાય કે. ફરી વખત, હોલી, હોલી પવિત્ર અને તહેવાર. ફેર FAIR સુંદર. પહેલા આપણો FAIR ફેર એટલે સુંદર, FARE ફેર એટલે ભાડું. પછી સ્ટીલ, STEAL સ્ટીલ એટલે ચોરી કરવી, STILL સ્ટીલ એટલે છતાં પણ. પછી EAT ઈટ એટલે ખાવું, અને IT ઈટ એટલે તે. બરોબર? હવે આપણે આગળ ચાલીએ છીએ. હજી આપણે શબ્દો નોંધીએ છીએ. ત્યાર પછી શબ્દ છે ફીટ, FIT અને FEAT. આ બેનો અર્થ ઉચ્ચાર પણ શું થાય છે ફીટ. પણ આ ફીટ FIT એ ફીટનો શું અર્થ થાય તો કે શારીરિક, સશક્ત. અને આ ફીટનો અર્થ થાય છે પરાક્રમ. FIT ફીટ એટલે શારીરિક રીતે સશક્ત. આપણે એમ કે આ વ્યક્તિ ફિઝિકલી ફિટ છે, એના માટે આ ફીટ વપરાય છે. અને FEAT ફીટનો અર્થ થાય છે પરાક્રમ, કૌશલ્ય વગેરે. ત્યાર પછીનું સ્પેલિંગ જોઈએ છીએ તો કે હિટ, HIT અને HEAT. પહેલા આ બે શબ્દ, પછી હવે આ બે શબ્દ, બેનો ઉચ્ચાર શું થાય છે તો કે હિટ. HIT અને HEAT. તો પહેલું હિટ એટલે શું થાય તો કે ફટકારવું. હિટ એટલે ફટકારવું. અને HEAT હિટ
હીટ એટલે ગરમી, HIT હીટ એટલે ભટકાવવું અને HEAT હીટ એટલે ગરમી. બે શબ્દોનો સ્પેલિંગ અલગ અલગ છે અને અર્થ પણ અલગ અલગ છે, બેનો ઉચ્ચાર સરખો છે. પછી સીન SINSCENE બેનો ઉચ્ચાર શું થાય? સીન. હજી પણ એક સીન આવે છે, SEEN. ત્રણ સીન છે. પહેલું સીન છે બાળકો SIN. ઈ સીન નો શું અર્થ થાય? તમે નોંધી લેજો. SIN એ સીન નો અર્થ થાય પાક. સીન એટલે પાક. પછી SCENE એ સીન નો અર્થ થાય દ્રશ્ય. સીન એટલે દ્રશ્ય. અને બીજું છે SEEN. સી ક્રિયાપદ છે, SEE એનું આ ભૂત ઉદાહરણનું રૂપ છે. એનો અર્થ થાય જોયેલું. SIN સીન એટલે પાક. SCENE સીન એટલે દ્રશ્ય. SEEN સીન એટલે જોયેલું. ત્રણ સીન છે. પછી આપણે આગળ ચાલીએ છીએ. આ બધા શબ્દો જે હું અત્યારે લખાવું છું તે તમારા માટે હું ખાસ લઉં છું વોકેબ્યુલરીનો, શબ્દોનો. એટલે આ સ્પેલિંગ બધાએ પાકા કરવાના છે, યાદ રાખવાના છે, તૈયાર કરવાના છે. એટલા માટે હું મહેનત કરું છું. તો તમે બધા સહકાર આપજો. ત્યાર પછીનો શબ્દ છે ચીપ અને બીજું છે ચીપ. આ બેનો ઉચ્ચાર થાય છે ચીપ. આ પણ બોલાય ચીપ, આ પણ બોલાય ચીપ. પણ CHIT એ ચીપનો અર્થ શું થાય? તો કે ચીટલી, નાની ચીટલી કે ચબરકી, એને ચીપ કહેવાય. અને CHEAT આ ચીપનો અર્થ થાય છેતરવું. ચીટ એટલે છેતરવું. પછી બીજા બે શબ્દો નોંધું છું. નીટ. આનો ઉચ્ચાર થાય છે નીટ. NEAT. નીટ એટલે આપણે બોલીએ ને ક્લીન એન્ડ નીટ. નીટ એટલે સુઘડ, સરસ રીતે ગોઠવાયેલું, સુઘડ. અને આ નીટ KNIT પહેલો અક્ષર ક્યાં આવે છતાં એનો ઉચ્ચાર શું થાય છે? નીટ. નીટ એટલે ગૂંથવું, ગૂંથણી કરવી. નીટિંગ શબ્દ છે ગૂંથણી માટે, નીટ. ત્યાર પછીનો શબ્દ છે કોટ. એક છે COT, બીજું છે CAUGHT. આ બે અર્થ થાય છે કોટ. COT કોટનો શું અર્થ થાય? તો કે ખાટલો. આપણે સુવાનો ઉપયોગ કરીએ છીએ, ખાટલો. અને CAUGHT આનો અર્થ પણ થાય છે કોટ. અને કોટનો શું અર્થ થાય? પકડ્યું, પકડ્યું. ત્યાર પછી એક શબ્દ નોંધી લઈએ, પછી આગળ કાલે ચાલશું. રીચ. રીચ અને આ રીચ બેનો અર્થ થાય છે રીચ. RICH. આ રીચ એટલે પૈસા પાત્ર, પૈસા પાત્ર. RICH અને RESCH એ રીચ એટલે પહોંચવું, ખાટો. અને CAUGHT કોટ એટલે પકડ્યું. પછી RICH રીચ એટલે પૈસા પાત્ર
અને RES રીચ એટલે કોઈ સ્થળે પહોંચવું. આવા શબ્દો હજી કાલે આપણે વધારે આવતીકાલના ક્લાસમાં વોકેબ્યુલરી 3 માં જોશું. એટલે આ તમારો વોકેબ્યુલરીનો પાર્ટ 2 થયો. ધીસ ઇઝ પાર્ટ 2. આવતીકાલે પાર્ટ 3 કરાવીશ. એમાં હજી વધારે આવા શબ્દો થોડાક નોંધાવીશ. તમે તમારી નોટમાં આ શબ્દો નોંધતા જજો અને તૈયાર કરતા જજો, તો તમને